મહુડી ભાગોળ રેલવે ફાટકથી લઈને નવી નગરી સુધીના મુખ્ય માર્ગ પર ડ્રેનેજના અનેક ઢાંકણાઓ તૂટી ગયા છે અને જમીનમાં બેસી જતા રસ્તા પર ઊંડા ખાડા સર્જાયા છે. લાંબા સમયથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોત છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તૂટેલા ઢાંકણાને કારણે 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તો રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. તાજેતરમાં વડોદરામાં ગટરના ખાડામાં પડી જવાથી થયેલી દુર્ઘટના બાદ ડભોઈના નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોએ તૂટેલા ડ્રેનેજ ઢાંકણાનું તાત્કાલિક રિપેરિંગ અને નવા મજબૂત ઢાંકણા નાખવાની માંગ કરી છે. જો વહેલી તકે કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.